રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિકાસ થયો ગાંડો। ધોરાજીમાં ઘણી જગ્યાએ રોડ રસ્તા પર ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં અને અકસ્માતનો ભય તો બીજી તરફ નવા રસ્તાઓ બનાવ્યા, પણ અમુક વિસ્તારોમાં ખોદકામ કરી ખાડા ખોદી નાખ્યા અને ધોરાજીમાં ઘણી જગ્યાએ લોક ભાગીદારીથી વિસ્તારમાં અને ચોકમાં રાખવામાં આવેલ સીસીટીવી કેમેરાની સ્થિતિ ખરાબ જાણે ધોરાજીનો વિકાસ ગાંડો થયો। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જ્યારે નગરપાલિકા તંત્રની ચૂંટણીનો સમય હતો ત્યારે ધોરાજીમાં એક જાહેર સભામાં એક આગેવાન દ્વારા ધોરાજીને પેરિસ બનાવવાની વાત કરી હતી અને ધોરાજીના રોડ રસ્તાને પેરિસ જેવા રસ્તા બનાવી આપશું। ત્યારે ધોરાજીમાં હાલ વિકાસ ગાંડો થયો હોય તેમ ધોરાજીના આ આરસીસી રોડ હોય કે ડામર રોડ કરવાની કામગીરી તો હાથ ધરવામાં આવી રહી છે અને લોકોનો આક્ષેપ છે કે આ રસ્તાની કામગીરીમાં કોઈ યોગ્ય જ આયોજન કરવામાં આવ્યું ન હોય ત્યારે ધોરાજીના રસ્તા ફરી ખોદવા પડી રહ્યા છે, કારણ કે નળ કનેક્શન તૂટી ગયા બાદ આજ આરસીસી રોડ હોય કે ડામર રોડ હોય તે ફરી ખોદકામ કરવા પડે છે। આ ત્યાં મસ્ત મોટા ખાડાઓ જોવા મળે છે। બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો અને ભૂગર્ભ ગટર વ્યવસ્થામાં પણ મન ફાવે એમ અને આવડત વિના કામગીરી કરવામાં આવી હોય તેમ ભૂગર્ભના ઢાંકણાઓ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે। ત્યારે અહીંથી પસાર થતા લોકો અને વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે અને બીજી બાજુ લોક ભાગીદારી કરીને શહેરમાં સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે। સારી અને બિરદાવવા લાયક કામગીરી છે, પણ આ કામગીરીમાં સીસીટીવી કેમેરાની ઘણી જગ્યાએ ખરાબ હાલતમાં જોવા મળે છે। થાંભલા પરના સીસીટીવી કેમેરાની દશા પણ બીજી જગ્યાએ જોવા મળે છે। ત્યારે ધોરાજીમાં ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણા બદલીને નવા મૂકવામાં આવે અને શહેરના કોઈપણ વિસ્તારમાં આરસીસી રોડ કે ડામર રોડની કામગીરી કરતા પહેલા નળ કનેક્શનનો તૂટેલી હાલમાં હોય તે રિપેરિંગ કામ કર્યા બાદ અને નગરપાલિકા તંત્ર કોઈ જાણકાર અધિકારીની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવે તેથી નવા રસ્તા ફરી ખોદવા ન પડે। ધોરાજીના જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલન ન હોવાથી ધોરાજીની આમ જનતાને ભોગ બનવું પડે છે। તેથી તંત્રના કોઈ અધિકારી અને કર્મચારીઓ અને જે કામ થતું કરતા કોન્ટ્રાક્ટરો સંકલનથી કામ થાય તો લોકોના ટેક્સના પૈસાનું પાણી ન થાય અને લોકોને હેરાન ન થવું પડે એની સુવિધા લોકોને ઉપલબ્ધ થાય તેવી માંગ ઉઠી છે। પત્રકાર રાજુભાઈ બગડા, ડીજી ન્યૂઝ, ધોરાજી। ચિરાગ વોરા, કોંગ્રેસ અગ્રણી। હાલ ધોરાજી શહેરમાં અનેક જગ્યાએ જોવો તો ભૂગર્ભ ગટરના જે ઢાંકણા છે એ તૂટી ગયા છે, જેને કારણે એ ઢાંકણા જો નાખવામાં ના આવે તો મોટો અકસ્માત થાય એવી પૂરી શક્યતા છે। લોકો વાહન લઈને નીકળતા હોય તો એ વાહન પણ એમાં પડી શકે એવી પૂરી શક્યતા છે, જેના કારણે મોટો અકસ્માત થાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। હાલ જે રોડ રસ્તા આરસીસી રોડ કરેલ છે, ડામર રોડ કરેલ છે, પણ એ જ્યારે પાણીની પાઇપલાઇન કે એ કાંઈ તૂટી જાય ત્યારે એ જ રોડ રસ્તા ફરીથી ખોદી અને એ પાઇપલાઇન રિપેર કરવામાં આવે એટલે જેના કારણે પ્રજાના પૈસાનો ખૂબ જ દુરુપયોગ થાય છે। હાલ સીસીટીવી કેમેરાની વાત કરું તો અનેક જગ્યાએ જે થાંભલા છે સીસીટીવી કેમેરાના એ થાંભલા બેવડા વળી ગયા હોય તો એ થાંભલા તાત્કાલિક રિપેર કરવામાં આવે। મારું નામ પાર્થ વગાસિયા છે। ધોરાજીમાં થોડાક દિવસ સીસી રોડ અને નવા ડામર રોડ બને છે, એ 15 દિવસ નો થાય ત્યાં લાઈન તૂટી જવાને કારણે નવા રોડ તોડવા પડે છે। આ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે નગરપાલિકાના અધિકારીની બેદરકારી છે એ અમને ખબર પડતી નથી। રોડ થયા પછી જ કેમ નગરપાલિકાને યાદ આવે છે કે નીચે લાઈન તૂટી ગયેલી છે એ તોડવા હાટુ રોડ તોડે છે। અને બીજા નંબરમાં ધોરાજીમાં નગરપાલિકાને ભૂગર્ભની કુંડી જે ચેમ્બર છે એના ઢાંકણા અમુકમાં હોતા નથી, અમુકમાં ઢાંકણાના હિસાબે રોજ અકસ્માતનો ભય હોય અને અકસ્માતનો બનાવ રોજ ને રોજ બને છે। ધોરાજીમાં 90% સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે। અમુક નગરપાલિકાના જે અંદરમાં આવે છે ઈ કેમેરા તો સાવ કોઈ દી અકસ્માત હોય કે ઓલું હોય બનાવ સ્થળે કોઈ દી કેમેરા ચાલુ હોતા જ નથી। હાલ અત્યારે પરિસ્થિતિ લોકોની છે તો શું કહેશો તંત્રની?
તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે ધોરાજીના ટેક્સના પૈસાનો જે ઉપયોગ કરો એ વ્યવસ્થિત કરો. આંખું બંધ કરીને વહીવટ કરવામાં ધોરાજીના ટેક્સના પૈસા જનતાના છે એ તમે દુરુપયોગ કરી અને ખોટા વેડફોમાં